ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આમ આદમી પાર્ટીના લાફાકાંડમાં પોલીસે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત 3 લોકોની ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભરૂચ જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા આમ આદમી પાર્ટીના લાફાકાંડ મામલે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને સર્જન વસાવાની ધરપકડ કરી છે। એપ્રિલ 2026 દરમિયાન ઝઘડિયા જીઆઈડીસી સ્થિત મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગ લાગવાની ઘટના બાદ પોલીસ અને એક વ્યક્તિ સાથે થયેલી તકરારના મામલે ગુનો નોંધાયો હતો। આ કેસમાં ટ્રેસપાસિંગ, મારામારી સહિતની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। આ પ્રકરણમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 4 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં ચૈતર વસાવા એક વ્યક્તિને માર મારતા હોવાનું દેખાતું હોવાનું પોલીસનું કહેવું છે। ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા હાલમાં વનકર્મી પર હુમલાના અન્ય એક કેસમાં જેલમાં બંધ છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ તરફ આમ આદમી પાર્ટીના આગેવાનોએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા।